કંડલા અને મુન્દ્રા બંદરે રોક સોલ્ટ ભરેલા કન્ટેનરમાં તપાસ કરવામાં આવી અને ડીઆરઆઈ વિભાગે 20 કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરી છે। પાકિસ્તાનનું રોક સોલ્ટ ભારતમાં આયાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ડ્યુટી ન ભરવી પડે તે માટે દેશનું નામ ઈરાન બતાવવામાં આવ્યું। રોક સોલ્ટ પાકિસ્તાનથી આવ્યું હોવાનું અનુમાન છે। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, શું તપાસમાં અત્યાર સુધીમાં સામે આવ્યું? ચોક્કસથી કેટલાક કન્ટેનર છે તેને અટકાવીને તપાસ કરવામાં આવી છે। કચ્છના કંડલા અને મુન્દ્રા બંદર ઉપર 20 જેટલા કન્ટેનર છે તેને અટકાવીને ડીઆરઆઈ વિભાગ હાલ તપાસ કરી રહ્યું છે। ચોક્કસ ડીઆરઆઈ વિભાગને જે બાતમી મળી હતી કે પાકિસ્તાનથી રોક સોલ્ટ છે તે અહીંયા બંદર ઉપર આવ્યું છે, જેને લઈને આ તપાસ ચાલી રહી છે। જોકે પહેલગામના આતંકી હુમલા બાદ હવે પાડોશી દેશમાંથી જે સામગ્રી આવતી હોય છે તેના પર 200% ડ્યુટી છે તે લગાડવામાં આવી છે અને ડ્યુટી ના ભરવી પડે તે માટે આ કન્ટેનર છે તે ઈરાનથી આવ્યું હોવાનું બતાવવામાં આવ્યું છે। જોકે ઇમ્પોર્ટ પેઢી છે તેમાં ગુજરાતની 3 પેઢીની સંડોવણી ખુલી છે, જે મામલે પણ હાલ ડીઆરઆઈ વિભાગ છે તે તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર।